નમસ્કાર 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 બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો બાળ મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારું દિવાળી પછીનો અભ્યાસક્રમ છે સેમેસ્ટર 2 નો, એની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5 જે છે આપણો સરસ મજાનો કે શાંતિની શોધમાં ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી, એનું આ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો, જેથી કરીને આગળ ને આગળ તમને ખૂબ જ ઉપયોગી બન્યા કરે અમારી ચેનલ. તો જોઈએ આપણું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એનો આપણે ઉત્તર જણાવવાનો છે. એકદમ સિમ્પલ છે. પહેલો, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો સારનાથમાં ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો. હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે બીજા MCQ જોઈએ. બીજો છે કે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા, એટલે કે કઈ જગ્યાએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો? તો કઈ જગ્યાએ કર્યો હતો? તો કુશીનારામાં પોતાનો દેહ ત્યાગ કર્યો હતો, એટલે કે કુશીનારામાં પોતે અવસાન પામ્યા હતા. અને આ જે વિકલ્પો છે એ તમને મિત્રો એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર, તો આપણે સારી રીતે તૈયાર કરી લેવાના છે. અને પરીક્ષાની અંદર જો તમારે સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો તમારે પાઠ્યપુસ્તકના જે સામાજિક વિજ્ઞાનની અંદર તો પાઠ્યપુસ્તક જ તમારે વાંચવાની છે. અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, તો તમને પ્રથમ પરીક્ષાના જે મિત્રોએ મારા વિડીયો જોયા છે એમને તો લાભ થયો જ છે, પરંતુ વાર્ષિક પરીક્ષાની અંદર પણ તમને સારો એવો લાભ થશે. જોઈએ ત્રીજો કે મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી. ત્રિશલા દેવી એ કોની માતા હતી? મહાવીર સ્વામીની. તમને એવું પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે ચોથો કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ થયો હતો કુંડગ્રામમાં. આગળ છે પાંચમો કે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? અતિ મોસ્ટ IMP છે. તો મહાવીર સ્વામીએ પોતાનો ઉપદેશ પ્રાકૃત અને અર્ધમાગધી ભાષાની અંદર આપ્યો હતો. કઈ ભાષા? પ્રાકૃત ભાષા અને અર્ધમાગધી ભાષાની અંદર પોતાનો ઉપદેશ આપ્યો હતો. આગળ જઈએ. આગળ છે બીજો કે ટૂંકમાં ઉત્તર આપણે આપવાના છે. એમાં પહેલો છે કે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? એમને ઘણા બધા ઉપદેશો આપ્યા, પણ મુખ્ય ઉપદેશ કયા કયા હતા? તો જોઈએ પહેલો કે આમીના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. પછી છે બીજો કે તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ, તે મનુષ્યની સૌથી મોટું કર્તવ્ય છે. કારણ કે જે પ્રાણી છે એમાં પણ જીવ છે, આપણામાં પણ જીવ છે, તો આપણે દરેક પ્રાણીને પ્રેમપૂર્વક વર્તવું જોઈએ, એની સાથે હિંસા કરવી જોઈએ નહીં. ત્રીજો જોઈએ કે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઉભા કરવા જોઈએ નહીં. આગળ છે ચોથો કે સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકારો આપવા જોઈએ. આગળ છે પાંચમો કે પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ. આગળ છે બીજો કે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? એ આપણે જણાવવાનું છે. તો મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તમને એક વાક્યમાં પૂછાય કે મહાવીર સ્વામીના ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો જોઈ શકો છો ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને તે નીચે મુજબ છે. જોઈએ પહેલો કે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. આગળ છે બીજો હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો, એટલે કે આપણે ગુસ્સાનો ત્યાગ કરવો. આગળ છે ત્રીજો ક્યારે પણ ચોરી ન કરવી, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી જોઈએ આપણે. અને ચોથો છે કે જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરે સંગ્રહ ન કરવો જોઈએ. એટલે કે આપણે જરૂર મુજબ જ આપણે ખર્ચ કરવો જોઈએ, જરૂરથી વધારે આપણે પૈસા ખર્ચવા ના જોઈએ, જરૂરથી વધારે આપણે ખર્ચો કરવો ન જોઈએ. આગળ છે જૈન સાધુઓ અને સ્વાધીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. હવે ત્રીજો છે કે જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા છે? તો એના 5 મહાવ્રતો આપણે જોઈએ. પહેલો છે અહિંસા, બીજો છે સત્ય, ત્રીજો છે બ્રહ્મચર્ય, ચોથો કયો છે અસ્તેય. અસ્તેયનો મતલબ શું થાય છે? અસ્તેયનો મતલબ થાય છે કે ચોરી ન કરવી જોઈએ. પાંચમો છે અપરિગ્રહ.
અપરિગ્રહનો અર્થ શું થાય છે કે સંગ્રહ ન કરવો જોઈએ. જે આપણે આગળ ડિટેલમાં જોયા હતા એ મિત્રો અહીંયા શોર્ટમાં તમને આપેલા છે 5 જોઈ શકો છો 5 મહાવ્રતો. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. જોઈએ પહેલો કે બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવાનો અનુરોધ કર્યો છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન તદ્દન સાચું છે. બીજો છે કે બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ હતો. તો આ વિધાન ખોટું છે. આગળ આપણે જોઈ ગયા પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો MCQ માં આપણે જોઈ ગયા છીએ. આગળ જોઈએ ત્રીજો કે બુદ્ધને શારદાત્મા જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તો આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ ખોટું છે. બુદ્ધનાથને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું નહીં. આગળ જોઈએ ચોથો કે યોગ્ય ઉત્તર આપો. એમાં પહેલો છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી? બંને જે અનુયાયીઓ છે પોતપોતાના ધર્મના એની અંદર મિત્રો શું સમાનતા હતી આપણે જણાવવાનું છે. તો જોઈએ તો બુદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. બીજો તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ. ત્રીજો બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન રાખવા જોઈએ. ચોથો છે કે સ્ત્રીઓને પુરુષોની જેમ સમાન અધિકાર આપવા જોઈએ. બંને મિત્રો એ જ જણાવ્યું હતું. બીજો જોઈએ કે ગૌતમ બુદ્ધના સમયમાં કયા કયા અનિષ્ટો જોવા મળતા હતા. તેમાં જોઈએ અનિષ્ટો એટલે કે જે મિત્રો દુર્વ્યવહારો હતા, જે કુપ્રથાઓ હતી એને મિત્રો કહેવામાં આવે છે. તો જોઈએ પહેલો કે સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી, પશુઓની આહુતિ આપવામાં આવતી હતી. બીજો ઘણા બધા લોકો માંસાહારી હતા. ત્રીજો હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો હતા. ચોથો છે કે સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું નહીં, પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને સન્માન ઓછું આપવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય સોલ્યુશન પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર આપણું પ્રકરણ નંબર 5 જે છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામી. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજી સુધી જોઈન ના થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. એ વોટ્સઅપ ગ્રુપથી તમે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયો તમને એ વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકવામાં આવશે. પરીક્ષાને લગતી માહિતીઓ પણ મૂકવામાં આવશે. બધું જ મટીરિયલ પણ તમને ત્યાં મૂકવામાં આવશે. તો ભૂલ્યા વગરથી જોઈન થઈ જજો. તમે તો જોઈન થજો જ પણ તમારા મિત્રને પણ સજેસ્ટ કરજો જેથી કરીને તે પણ જોઈન થઈ શકે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જવાની છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.